અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે। એપાર્ટમેન્ટના 500 થી વધુ લોકો ઝાડા ઉલટીની ઝપેટમાં આવ્યા છે। 3 દિવસથી રોગચાળો વકર્યો હોવાનો દાવો કરાયો છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે। પીવાના પાણીની લાઈન અને ગટર લાઈન મિક્સ થવાને કારણે દૂષિત પાણીનું સપ્લાય થઈ હતી, જેને પરિણામે મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા છે। રોગચાળાની માહિતી મળતા એએમસીની મેડિકલ ટીમ તાત્કાલિક આકાંક્ષા એપાર્ટમેન્ટ ખાતે પહોંચી હતી। ટીમ દ્વારા લોકોના આરોગ્યની તપાસ, જરૂરી સારવાર અને પાણીના નમૂનાઓ એકત્ર કર્યા હતા। લોકોને અત્યારે જે સ્થળ ઉપર સારવાર આપવામાં આવી છે, જાણવા એ મળ્યું છે કે અહીંયા રવિવારે ગંદુ પાણી આવવાની કમ્પ્લેન મળી હતી, જે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક એનું સોલ્યુશન લાવવામાં આવ્યું હતું। મંગળવાર સવારથી જે કોર્પોરેશનનું પાણી આવતું એ ચોખ્ખું આવ્યું હતું, એનું ક્લોરિનેશન પણ પૂરતું જાણવા મળેલું હતું, પરંતુ જે અંડરગ્રાઉન્ડ ટાંકામાં પાણી મિક્સિંગ થયેલું હોય અને એ વપરાશમાં આવેલું હોય તેને કારણે અમુક લોકોને ઝાડા ઉલટીના કેસો થાય આવું ધ્યાનમાં આવેલું છે। તમામ ટાંકા રહીશોને તમામ ટાંકાની અંદરના સેમ્પલ લેવામાં આવે છે। ટાંકાનો વપરાશ સત્વરે એનું પરિણામ આવશે, ત્યાં સુધી ટાંકાનો વપરાશ ન કરવો એ જણાવવામાં આવેલું છે અને લગભગ બધા જ ટાંકાઓની સફાઈ પણ પૂર્ણ કરવામાં આવેલું છે। ખ્યાલ આવ્યો કે નર્મદાના પાણીની નીચે ડ્રેનેજની પાણી છોડવાના કારણે જ ખ્યાલ આવ્યો। કુદરતી તો સુધી તો પાણી કોઈની પહેલાંની ફરિયાદ હતી નહીં, આ ફરિયાદ થઈ એ ફરિયાદના કારણે જ આપણે રવિવારે ચેક કરાવ્યું હતું અને રવિવારે પછીનું જે પાણીની સેમ્પલ લીધા ગઈકાલે અમારા કોર્પોરેટરનો ખ્યાલ આવ્યો તો ગઈકાલે આવીને અહીંયા 40 થી 40 ટાંકી સફાઈ કરે છે અને નર્મદાનું પાણી વધતા ટેન્કરથી પાણી પણ આપવામાં આવ્યું છે। જે લોકોની બેદરકારી છે એના સામે અમારા એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તપાસ કરીને આગળનું ટોટલ કેટલા અત્યાર સુધીમાં કેસ તમારા ધ્યાન પર આવે છે? અહીંયા જે લોકોની ટ્રીટમેન્ટ જોવામાં આવી, જે અમારા ડૉક્ટરોએ કરી છે તે 40 લોકોને એ લોકોએ તપાસ કરી છે। 2 કે 3 લોકોને આપણે સીએસસીમાં રિફર કર્યા। અમદાવાદના આકાંક્ષા ફ્લેટમાં જ્યાં દૂષિત પાણીને કારણે જે રોગચાળો છે તે ફેલાયો છે અને તેને લઈને જે અહીંયાના સ્થાનિકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે અહીંયા જે ઝાડા ઉલટીના જે કેસ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। એક પણ કોર્પોરેટર છે તે અહીંયા જોવા નથી મળ્યો। શું તકલીફ શું છે? પાણી ગંદુ આવે છે, શુક્રવારથી ગંદુ આવે છે, રવિવારે તો અમને ખબર પડી, અમે અમારી જાતે ટાંકીઓ સાફ કરાવરાઈ છે અને કોર્પોરેટરો અહીંયા ભાજપના આવતા નથી અને આગળ બી કચરાનો બી પ્રોબ્લેમ છે, એમને બી કઈ લેખિતમાં અરજીઓ આપી છતાં કોઈ એનો નિકાલ લાવતા નથી કોઈ। એટલે જે અહીંયા જે લોકો છે, કાકા વર્ષની બેબીને ગઈકાલે સાંજે રાત્રે ઝાડા ઉલટી થઈ ગયા, મને પણ કાલે સાંજે ઝાડા એટલા બધા થઈ ગયા કે અમે દવાખાને જવાની પરિસ્થિતિ નહોતી, પરાણે દવાખાને ગયા, એડમિટ થયા અને દવા લીધી। 6 વર્ષની બેબીને અત્યારે દવાખાને લઈ ગયા, દવાખાનેથી લાયા એને ઝાડા એટલા બધા થઈ ગયા છે કે આમ પરિસ્થિતિ ખરાબ છે। એટલે જે અત્યારે ઝાડા ઉલટીને લીધે જે અત્યારે અહીંયા જે કોર્પોરેશન ટીમ છે તેમના દ્વારા જે અહીંયા હાલ જે ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અત્યારે જે અહીંયા જે મેડિકલની ટીમ છે તે કોર્પોરેશન દ્વારા મોકલવામાં આવી છે અને અત્યારે તમામ લોકોના સેમ્પલ છે તે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। બેન, તકલીફ શું છે? મને ખાલી હાથ પગ દુખે છે અને વોમિટિંગ જેવું નથી થયું, હજુ આજે જ થયું છે કલાક પહેલાં જ, પણ થોડું આમ ગમતું નથી, પેટમાં થોડું ઇન્ફેક્શન જેવું લાગે છે। કે કેટલા લોકો બીમાર હશે? અંદાજે તો શું ખબર પડે, હું તો બહાર હતી 2 દિવસથી, આજે જ આવી છું। એટલે અનેક લોકો જે ફ્લેટના લોકો છે તે બીમાર છે। અહીંયા જે તમામ લોકોની જે મેડિકલ ટીમ દ્વારા જે ચેકઅપ છે તે ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। હાલ જે કોર્પોરેશનની હેલ્થ વિભાગ દ્વારા અહીંયા જે ચેકઅપ છે જે ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। જે હેલ્થ ટીમ છે તે અહીંયા પહોંચી છે, જે તમામ જે લોકો છે તેમનું નાના બાળકોનું પણ જે સ્ક્રીનિંગ છે તે સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે આખું જે એપાર્ટમેન્ટના જે તમામ રહીશો છે તેમને જે પેટમાં દુખાવો હોય, ઝાડા ઉલટી હોય તેવી જે સમસ્યાઓનો સામનો છે તે કરી રહ્યા છે। દૂષિત પાણી આવતું હોવાને કારણે આ સમસ્યા થઈ છે અને તેના જ કારણે જે કોર્પોરેશન અને કોર્પોરેશનના સત્તાધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય તે કોઈ પણ અહીંયા જોવા સુદ્ધા આવ્યા નથી, ત્યારે લોકોમાં પણ એક ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। બેન, શું થયું છે? સમસ્યા શું છે? કાકા, શું સમસ્યા? ઝાડાના વોમિટિંગ કેટલા દિવસ? 5 દિવસ છે, શુક્રવારથી આજ બુધવાર સુધી। આજે આયા આ લોકોને આજે બોલાવરાયા, સાઈડ બોલાયા અમારા કોર્પોરેટર હીરાબેન પટેલે, એ એકલા જ સક્રિય છે, બાકી કોઈ સક્રિય નહીં। એટલે 4 કોર્પોરેટરની પેનલ છે, પરંતુ તેમાંથી એક માત્ર કોર્પોરેટર
કોર્પોરેટર છે તે અહીંયા જોવા આવ્યા હતા, બાકીના કોઈ પણ કોર્પોરેટર છે તે અહીંયા હાલ અત્યાર સુધી જોવા આવ્યા નથી. લોકોમાં એક રોષ છે તે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે કેટલાય દિવસથી આ સમસ્યા છે. બેન, કેવું પાણી આવે છે? પાણી ને અત્યારે તો ખબર નહીં, અમે તો ઓલા બાટલા મગાયા છે પીવા. હા, બાટલા મગાયા હતા. કાલની બહુ અમે તો થઈ, કાલ બહુ અમે તો. કેટલા દિવસથી આ સમસ્યા છે? છેલ્લા 4 દિવસથી સમસ્યા છે. છેલ્લા 4 દિવસથી સમસ્યા છે, ત્યારે અત્યારે જે આ તમામ જે ફ્લેટના રહીશો છે તે ફ્લેટના રહીશોમાં કાકા કેમ દવા લેવી પડી? કેમ દવા લેવી પડી બેન? શુક્રવારથી એ પરિસ્થિતિ છે આકાંક્ષા પરિવારની. એમાં અમારા ગરડા બુઢા સિનિયર સિટીઝન અહીંયા 350 છીએ. લગભગ લાઈનમાં જુઓ, ગરડા બુઢાની જ આવી ગઈ છે. ડાયરિયા અને વોમિટ. કોના વાંકે? તંત્રના પાણીમાં, તંત્રના વાંકે. ગટરનું પાણી અને પીવાનું પાણી બે ભેગું થઈ ગયું છે. શુક્રવાર રાતે આ બનાવ બન્યો, એના લીધે પાણી ઘેર પાણીની આ દશા આવી. એટલે હાલ જે અત્યારે જે અમદાવાદના જે મેયર છે તે મેયર અહીંયા પહોંચ્યા છે. હાલ જે મેયર છે તે અહીંયા હાલ પહોંચ્યા છે. તેમણે જે અત્યારે જે આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અહીંયા પહોંચ્યા છે, પરંતુ જે સ્થાનિકો છે તેમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જ્યારે છેલ્લા 4 થી 5 દિવસથી અહીંયાના જે રહીશો છે તે ઝાડા ઉલટીથી પીડાઈ રહ્યા છે, અને હવે અંતે જે મેયર છે તે મેયર અહીંયા પહોંચ્યા છે, પરંતુ લોકો છે તે તંત્ર વાકે દવા ખાવા માટે મજબૂર બન્યા છે. કેમેરા પર્સન રસુન પટેલ સાથે કિંજલ બોરી, સામંત, અમદાવાદ.